કોઈ જગ્યાએ દારૂ જુગાર ચાલતો હોય તો લેખિત અને મૌખિક શાંતિથી ચેમ્બરમાં જઈ અને રજૂઆત થઈ શકે છે. ટોળા વચ્ચે અને એ પણ આરોપીઓના ટોળા સાથે જઈ અને જાહેરમાં સોશિયલ મીડિયામાં આવે તે રીતે પોલીસના પટ્ટા ટોપી ઉતારવાની વાત એ નેતાને શોભતી નથી. નેતાના જે આચારસંહિતાઓ હોય છે તેની તદ્દન વિરુદ્ધમાં છે અને આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી શકાય નહીં. અને આ પટ્ટા ઉતારવાની બાબતનો હું સખત વિરોધ કરું છું અને એ આચારસંહિતાની વિરુદ્ધ છે. એટલે માત્ર પોલીસને જ આમાં બલીનો બકરો નહીં બનાવાય અને આ પ્રકારની જે વાત કરવી તે તદ્દન ગેરવ્યાજબી છે. પ્રીમાઇસીસમાં કોઈના પ્રીમાઇસીસની અંદર આ પ્રકારના આવ્યું તે પણ વ્યાજબી નથી. ટોપી ઉતારવા માટે ગૃહમંત્રી થવું પડે. હું એમ કહું કે હું કોઈ ધારાસભ્યને પદભ્રષ્ટ કરું તો એ ચાલે નહીં. એના માટે પક્ષ પ્રમુખ થવું પડે, કાં એ કક્ષાએ પહોંચવું પડે. એક આઈજી એવી વાતો કરી શકે નહીં. એના માટે પ્રદેશ પ્રમુખ થવું જોઈએ અને એની વાતો મારે કરવી વ્યાજબી નથી. એટલે કોઈએ કોઈના પટ્ટા નહીં ઉતારવા જોઈએ.